મિત્રો અત્યારે આવ્યો છું રાવલ ગામમાં ભગવાન દ્વારકાધીશના મંદિરે અત્યારે બેઠો છું। અમારા રાવલ ગામમાં પણ ભગવાન દ્વારકાધીશનું મંદિર બની ગયું। ભાઈને લઈ ગયા વખતે સપ્તાહ થઈ હતી, અહીંયા ટેરી હતી ને આ વર્ષે ભગવાન દ્વારકાધીશનું મંદિર બની ગયું। ખૂબ જ ફરવાલાયક જગ્યા છે, બરાબર। કે રાવલ નદી કાંઠે જ બનાવેલું છે। આ બાજુ તમે જોવો ને, આ બાજુ રાવલ ગામ અને નદી કાંઠો છે ને પાછળ ફરવા લાયક જગ્યા છે, નદી છે ના સામે રસ્તો જાય, પુલ દેખાય ને એ હનુમાનધાર જાય, બારીયાધાર, ત્યાંથી જાય સંદ્રાવાળા પુલ જાય છે। આ ખૂબ જ ફરવા લાયક છે ને આ રાવલ નદી કાંઠો ને આ છે વરસાદનું પાણી અહીંયા આવે, આ ઘાટ છે એટલે કે નદી કાંઠે જ મંદિર છે। ખૂબ જ ફરવા લાયક છે ને અહીંયા હું તમને બતાવું તો અહીંયા પહેલાં ડેરી હતી, આ વડની પીપળો હોય, ડેરી હતી, અત્યારે મંદિર બની ગયું। અત્યારે મંદિર તો બંધ છે, બરાબર। હું આવ્યો ત્યાં દર્શન તો મેં કરી લીધા, પણ હજી લોકો શણગાર કરતા, કારણ કે આજે રાંધણ સાઈડ છે ને કાલે છે ચૈત્રી હાથીમ, તો બધે શણગાર કરીને એ લોકો વયા ગયા। પછી આપણે અહીંયા બેઠા, બરાબર। તો ખૂબ જ ફરવાલાયક જગ્યા છે। આ પાછળનો બેકગ્રાઉન્ડ, આ છે ધજા, મોટો સ્ટેન્ડ બનાવેલો છે ને આ બધું જો નદી છે, અહીંથી વરસાદનું પાણી આવે ને પાછી આજે છે બુધવારી બજાર, ત્યારે ઘણા લોકો બુધવારીમાં છે, આપણે પણ આવ્યા છીએ, બરાબર। બુધવારીમાં આવ્યા તો અત્યારે ભગવાન દ્વારકાધીશના દર્શન કરી દીધા। જ્યાં મંદિર છે દ્વારકાધીશનું ને આ છે ગૌચારાની જગ્યા, સમૂહ લગ્ન અહીંયા થતા ગૌચારાની જગ્યા છે ને આ આપણી ગાડી પડી છે, આપણી ગાડી લઈને આવ્યો ને આ છે ભગવાન દ્વારકાધીશનું મંદિર, બરાબર। ખૂબ જ ફરવાલાયક જગ્યા છે। આમ ગાયું બેઠી હોય, બરાબર। આપણે એને લીલું ખવડાવવા આવવાનું છે, દ્વારકાધીશની તૈયાર થશે તો આવશું, ખૂબ જ, બરાબર। મંદિર ને તો દ્વારકાધીશના દર્શન કરી લીધા, ખૂબ જ ફરવા લાયક છે। તમે પણ લોકો આવજો, દ્વારકા ગયા હતો તો એકવાર રાવલ ગામમાં આવજો, બરાબર। રાવલ ગામે પણ દ્વારકાધીશનું મંદિર બનાવેલું છે, ખૂબ જ ફરવા લાયક છે। જ્યાં મંદિર બનાવેલું છે એ પણ નદી કાંઠે છે। તો હાલ હવે આપણે મંદિરેથી જવાનું છે ગુજરી બજારમાં। સુંદર નજારો છે, ભગવાનને 26 ગજની ધજા ચડાવેલી છે। આપણે અહીંયા આવ્યા છીએ, આપણી ગાડી અહીં પડી છે, હવે ગાડી લઈને જવાનું છે, પણ સુંદર નજારો છે એકદમ નદી કાંઠે, બરાબર। જવાની ઈચ્છા નથી થતી, પણ શું કરે, જવું પડે, કમધંધાવાળા માણસો રહે ને। અમે ગુજરી બજાર છે ને આ બધી ગૌચારાની જગ્યા છે। આપણે જો અહીંયા આવી ગયા, હવે આપણે શું નીકળવાનું છે। કોમેન્ટમાં જઈ દ્વારકાધીશ લખજો અને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। હવે મળીએ ગુજરી બજારમાં, આ બાજુ જામ ગુજરી છે।
હાલે. ini benar benar. Halo, આવી ગયા ઘરે. આપણું ઘર નાનું કરું. અમારા મમ્મીનું ઘર. ગાડી લઈને આવી ગયા. જબર તો બધો સામાન. નિખિલ શું ખાય? ખાવે તો નિખિલ મજા આ રહે. અમારી દીકરી મોટી અમૃત ખાય. તુરા હાલો તો જમરૂક લે બજારમાંથી. હવે આવી ગયા ઘરે. ઓહ ઓહ કેવા લાગ્યા? અચલ અચલ અમારા ઢીંગલી રડે તો હું જોતો એમાં તો આવી ગયા. તો છેલ્લે ને કાનોડા ભગવાન દર્શન કરી લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો.